નમસ્કાર, હું હીરાલાલ કાલરિયા આપને HK એજ્યુકેટમાં આવકારું છું. મિત્રો, આપણે અહીં 150થી પણ વધુ ખૂબ જ મહત્ત્વપૂર્ણ કહેવતો અર્થ સાથે સમજીશું. મિત્રો, આપણી ભાષામાં કહેવતોનો જેટલો યોગ્ય રીતે ઉપયોગ કરીશું તેટલી જ આપણી ભાષા સમૃદ્ધ બનશે. તો ચાલો મિત્રો, સમય વધુ વ્યતીત ન કરતા શરૂ કરીએ. મહત્વની કહેવતો. અતિલોભ તે પાપનું મૂળ. અતિશય લોભ હંમેશા વિનાશ, દુઃખ અને પાપને નોતરે છે. દૂધનો દાજો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે. એકવાર મોટું નુકસાન કે ધોખો મળ્યા પછી માણસ નાની બાબતોમાં પણ બહુ સાવધ રહે. નમાજ પઢતા મસ્જિદ ગળે પડવી. સારું કે પુણ્યનું કામ કરવા જતાં ઉલટી મુશ્કેલી આવી પડવી. આંગળીથી નખ વેગળા. અત્યંત નિકટના સગા હોવા છતાં સંપૂર્ણ અલગ હોવા. કડવું ઓસડ માં જ પાય. કડવી સાચી શિખામણ હિતેચ્છુ જ આપે. ડાહી સાસરે ન જાય અને ગાંડીની શિખામણ આપે. પોતાની જાતને સુધારવાના બદલે બીજાને જ્ઞાન આપે. નસીબ 4 ડગલા આગળ જ હોય. ગમે તેટલી મહેનત કરો પણ નસીબમાં જે લખ્યું હોય તે જ મળે. ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે. જીવનમાં ક્યારેક કોઈ ઉત્તમ કે મીઠી વસ્તુનો અનુભવ કર્યો નથી તે સાચા મૂલ્ય કે આનંદને સમજી શકતો નથી. કાળા અક્ષર ભેંસ બરાબર. સાવ અભણ કે નિરક્ષર વ્યક્તિ હોવી. ઘરના ભુવાને ઘરના જાગરિયા. ઘરના જ લોકોને ન્યાય કરનારા હોય અને ઘરના જ પક્ષ લેનારા હોય ત્યારે કોઈ બહારની વ્યક્તિનું ન ચાલે. ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર. ઉતાવળ કરવાથી કામ બગડે અને ધીરજથી કામ સુધરે છે. કજિયાનું મોં કાળું. કંકાસ ઝઘડાથી દૂર રહેવું. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. જ્યાં કોઈ વિદ્વાન કે હોશિયાર વ્યક્તિ ન હોય ત્યાં અલ્પજ્ઞાની માણસ પણ જ્ઞાની ગણાય. ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર. ખૂબ વધારે મહેનત કરવા છતાં પણ બહુ મામૂલી પરિણામ મળવું. પુત્રના લક્ષણ પારણામાં. શરૂઆતથી જ લક્ષણની ખબર પડી જાય. કળથી થાય તે બળથી ન થાય. બુદ્ધિથી જે કામ થાય તે બળથી ન થાય. અધૂરો ઘડો છલકાય ઘણો. ઓછો જ્ઞાન ધરાવનાર વ્યક્તિ વધારે દેખાડો કરે. કૂવામાં હોય તો હવાડામાં આવે. જો વડીલોમાં કે પોતાનામાં સંસ્કાર કે જ્ઞાન હોય તો જ તે સંતાનોમાં આવે. પાપનો ઘડો ફૂટ્યા વિના રહે નહીં. પાપ ગમે ત્યારે બહાર આવે જ છે. પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. જે સ્વભાવ હોય તે બદલાય નહીં. આપ ભલા તો જગ ભલા.
જો આપણે પોતે સારા હોઈશું તો આખી દુનિયા આપણને સારી લાગશે. ચિંતા ચિતા સમાન છે. ચિંતા મૃત્યુ જેટલી જ નુકસાનકારક છે. ભાગ્યશાળીને ભૂત રળે. જેનું ભાગ્ય બળવાન હોય તેને બધું જ મળે છે. નેવાના પાણી મોભે ના ચડે. અશક્ય કામ શક્ય ન બને. ડુંગરા દૂરથી રળિયામણા. દૂરથી બધી વસ્તુઓ સારી લાગે છે પણ નજીક જતાં તેની વાસ્તવિકતા ખબર પડે છે. ના મામા કરતાં કાણો મામો સારો. કંઈ જ ન મળવા કરતાં જે થોડું મળે તેનાથી સંતોષ માનવો. ગાજ્યા મેઘ વરસે નહીં. બહુ વાતો કરનાર કે દેખાડો કરનાર માણસો કામ કરી શકતા નથી. પાણી પહેલાં પાળ બાંધવી. મુશ્કેલી આવે તે પહેલાં જ તેની સામે રક્ષણના ઉપાયો કરી લેવા. ઝાઝા હાથ રળિયામણા. સંપ કે સહકારથી કરવામાં આવેલું મોટું કામ પણ સરળતાથી પૂરું થાય છે. ના બોલવામાં નવગુણ. મૌન રહેવાથી અણગમતા વિવાદોથી બચી શકાય છે. ભણતા પંડિત નીપજે, લખતા લહીઓ થાય. સતત અભ્યાસ અને મહાવરો કરવાથી જ માણસ નિપુણ બને છે. મન હોય તો માળવે જવાય. જો ઈચ્છા શક્તિ મક્કમ હોય તો ગમે તેટલું અઘરું કામ પણ પાર પાડી શકાય છે. મોરના ઈંડા ચીતરવા ન પડે. સંસ્કારી કે પ્રતિભાશાળી માતા પિતાના સંતાનોને અલગથી કાંઈ શીખવવું પડતું નથી. વિનાશકાળે વિપરીત બુદ્ધિ. જ્યારે ખરાબ સમય આવવાનો હોય ત્યારે માણસની બુદ્ધિ પણ ઊંધી ચાલવા લાગે છે. રાત ટૂંકી ને વેશ ઝાઝા. સમય ઓછો અને કામ ઘણું હોવું. વાડ થઈને ચીભડા ગળે. રક્ષક જ ભક્ષક બને. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય. જ્યારે તક સામેથી આવે ત્યારે આળસ ન કરવી જોઈએ. વહુએ વહુના ભાગનું રોવું જ પડે. પોતાનું કામ પોતે જ કરવું પડે તેમાંથી કોઈ બીજું મદદ ન કરી શકે. હૈયું બાળવું એના કરતાં હાથ બાળવા સારા. બીજા પાસે કામ કરાવીને જીવ બાળવો એના કરતાં પોતાના હાથે જ કામ કરી લેવું સારું. એક સાધતા 13 તૂટે. એક મુશ્કેલી કે કામ ઉકેલવા જતાં બીજી અનેક મુશ્કેલીઓ આવે. જેવું વાવશો તેવું લણશો. જેવું કર્મ કરશો તેવું જ ફળ મળશે. ટીપે ટીપે સરોવર ભરાય. થોડું થોડું ભેગું કરવાથી મોટો સંગ્રહ થાય. એક હાથથી તાળી ના પડે. ઝઘડો કે કામમાં બંને પક્ષનો ફાળો હોય છે. નાચતા આવડે નહીં આંગણું વાંકું. પોતાની ખામીનો દોષ બીજાને આપવો.
લોભે લક્ષણ જાય. વધુ લોભથી માન સન્માન ગુમાવવું પડે. ચોરની દાઢીમાં તણખલું. દોષિત વ્યક્તિ પોતે જ ગભરાઈ જાય. ઘર કી મુર્ગી દાળ બરાબર. પોતાની વસ્તુનું મહત્વ ઓછું લાગવું. એક પંથ દો કાજ. એક કામથી બે લાભ થવા. બુદ્ધિ આગળ બળ પાણી ભરે. બુદ્ધિ બળ કરતાં વધુ શક્તિશાળી છે. જેવો દેશ તેવો વેશ. જે સ્થળે રહો ત્યાંના જ રિવાજ પ્રમાણે વર્તવું. હાથના કર્યા હૈયે વાગે. પોતાના કરેલા કામનું પરિણામ પોતે જ ભોગવવું પડે. મીઠા ઝાડના મૂળ ના ખોદાય. સારા માણસનો ગેરલાભ ના ઉઠાવાય. જેની લાઠી તેની ભેંસ. શક્તિશાળી કે સત્તાવાળા વ્યક્તિની મરજી મુજબ કામ થાય છે. જ્યાં ઈચ્છા ત્યાં માર્ગ. મજબૂત ઈચ્છા હોય તો રસ્તો આપોઆપ મળી રહે. સાપ મરે અને લાકડી પણ ના તૂટે. કોઈ પણ જાતનું નુકસાન વગર કામ પાર પાડવું. આંધળામાં કાણો રાજા. અજ્ઞાનીઓમાં થોડું જાણનાર પણ શ્રેષ્ઠ ગણાય. આવબલા પકડી ગળા. જાતે જ મુશ્કેલી વહોરી લેવી. એક માછલી આખું તળાવ ગંદુ કરે. એક ખરાબ વ્યક્તિ આખા સમૂહને બદનામ કરે. સીધી આંગળીએ ઘી ના નીકળે. કામ સીધી રીતે ના થાય ત્યારે કડક પગલાં લેવા પડે. દૂરના ઢોલ સુહાવના. દૂરની વસ્તુ વધુ સુંદર લાગે. આંખનું આંધળું નામ નયન સુખ. ગુણથી વિપરીત નામ હોવું. એક અનાર 100 બીમાર. વસ્તુ મર્યાદિત હોવી અને માંગ વધારે હોવી. દોરડી બળે પણ વળ ન છોડે. મુશ્કેલી વેઠે પણ સ્વભાવ ન બદલે. નામ મોટા અને દર્શન ખોટા. પ્રસિદ્ધિ મોટી હોય પરંતુ ગુણ ઓછા હોય. ઘર ફૂટે ઘર જાય. આંતરિક ઝઘડાથી ઘણું નુકસાન થાય. આંધળી દળે ને કૂતરું લોટ ખાય. મહેનત કોઈ કરે અને લાભ બીજાને મળે. ઘરનો ભેદી લંકા ઢાવે. પોતાના માણસના દગાથી મોટું નુકસાન થાય. મફતનું ચંદન ઘસ મારા નંદન. મફતની વસ્તુનું વધુ ઉપયોગ કરવો. કર ભલા તો હોગા ભલા. સારા કર્મનું ફળ સારું મળે છે. અંધને અંધારું શું? જેનામાં સમજણ નથી તેને કોઈ ફરક પડતો નથી. કોઠી ધોયે કાદવ ન જાય. સ્વભાવ સહેલાઈથી બદલાતો નથી. દૂધનું દૂધ, પાણીનું પાણી. સાચો ન્યાય કરવો એકદમ સ્પષ્ટ કરવું. હિમ્મતે મર્દા તો મદદે ખુદા.
હિંમતવાનને મદદ મળે છે. ઘણા રસોઈયાએ રસોઈ બગડે. એક જ કામમાં ઘણા લોકો પડે તો કામ બગડે. એક તીરથી બે શિકાર. એક કામથી બે લાભ મેળવવા. ચાદર જોઈને પગ લંબાવવા. પોતાની આવક મુજબ ખર્ચ કરવો. બોલ્યા કરતાં કરવું સારું. વાતો કરવા કરતાં કામ વધુ મહત્વનું છે. અડધું જ્ઞાન જોખમકારક. અધૂરું જ્ઞાન નુકસાન કરે છે. હાથ કંગનને આરસી શું? સ્પષ્ટ વાત માટે પુરાવાની જરૂર નથી. લાતોના ભૂત વાતોથી ન માને. કેટલાક માણસો કડકાઈથી જ સુધરે. ઘરનું ઘર, બહારનું બહાર. દરેક બાબત વસ્તુને તેની યોગ્ય જગ્યાએ જ રાખવી. અંતે સત્યનો જ વિજય થાય. આખરે સત્ય જ જીતે છે. બગલમાં છરી, મોંમાં રામ. બહારથી સારા અને અંદરથી ખરાબ હોવું. ફરે તે ચરે, બાંધ્યું ભૂખે મરે. પ્રયત્ન કરનારને જ સફળતા મળે છે. ધોબીનો કૂતરો નહીં ઘરનો નહીં ઘાટનો. બંને બાજુથી નુકસાન થવું. દીવા તળે અંધારું. નજીકની વાત જ ધ્યાનમાં ન આવવી. જેની જેવી દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ. વ્યક્તિ પોતાના વિચાર પ્રમાણે જ દુનિયાને જુએ છે. તેલ જુઓ, તેલની ધાર જુઓ. ઉતાવળ કર્યા વિના પરિણામની રાહ જોવી. ચમડી તૂટે પણ દમડી ના છૂટે. ખૂબ જ કંજૂસ હોવું. ગરીબની જોરું, સૌની ભાભી. નિર્બળ વ્યક્તિ પર સૌ જુલમ કરે. કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. વ્યક્તિનો સ્વભાવ કે પ્રકૃતિ એકવાર ઘડાઈ ગયા પછી તેને બદલવી ખૂબ જ મુશ્કેલ છે. કાખમાં છોકરું, ગામમાં ઢંઢેરો. પોતાની પાસેની વસ્તુને બહાર શોધવી. ઊંટના મોંમાં જીરું. જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછું હોવું. આપમુવા વિના સ્વર્ગે ન જવાય. મહેનત કર્યા વિના સફળતા મળે નહીં. આંધળો વહેંચે અને કાણાને આપે. પક્ષપાત કરવો. અતિશય ભક્તિ ચોરના લક્ષણ. વધુ પડતી ખુશામત પાછળ સ્વાર્થ છુપાયેલો હોય છે. નસીબ કરતાં પુરુષાર્થ મોટો. મહેનતથી નસીબ પણ બદલાય છે. આવ્યું ઊંટ પહાડ નીચે. અહંકારી વ્યક્તિને જ્યારે પોતાની સાચી ઓકાત કે હકીકતનો સામનો કરવો પડે. આભ ફાટે ત્યાં થીગડું ક્યાં દેવાય. મોટી આફત હોય તેનો સહેલો ઉપાય ન હોય. એક તો ચોરી ઉપરથી સીના ચોરી. ભૂલ કરવી અને પછી દાદાગીરી કરવી. એક મ્યાનમાં બે તલવાર ના સમાય. બે સમાન શક્તિવાળી
કે પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે રહી શકે નહીં. આંગળી આપતા પહોંચો પકડવો. થોડો લાભ મળતા વધુ પડતો લાભ લેવાનો પ્રયત્ન કરવો. કાચા કાનનું હોવું. બીજાની વાતમાં તરત આવી જવું. કર્યું તે કામ વિંધ્યું તે મોતી. જે કામ પાર પાડ્યું તે ખરું. કાળ જાય પણ કલંક ન જાય. મળેલી બદનામી સહેલાઈથી દૂર થતી નથી. ચોર ચોર મોસેરા ભાઈ. ખરાબ લોકો એકબીજાને સહકાર આપે. જંગલમાં મોર નાચ્યો કોણે જોયો. જો કોઈ ઉત્કૃષ્ટ કાર્ય કે સિદ્ધિ એવી જગ્યાએ કરવામાં આવે જ્યાં તેને જોવા કે વખાણવા માટે કોઈ હાજર ન હોય, તેનું કોઈ મહત્ત્વ નથી. ઝાડ જેટલું ઊંચું, મૂળ એટલું ઊંડું. મહાન વ્યક્તિ વિનમ્ર હોય છે. તરસ્યાને કૂવાનું મૂલ્ય સમજાય. જરૂરિયાત સમયે જ વસ્તુનું મૂલ્ય સમજાય છે. અણસમજ સમજને ઉપદેશ વ્યર્થ. મૂર્ખ વ્યક્તિને સમજાવવું નિરર્થક છે. નદીમાં રહી મગર સાથે વેર ન કરાય. જે વ્યક્તિની સત્તા કે ક્ષેત્રમાં આપણે રહેતા હોઈએ તેની સાથે દુશ્મની ન કરાય. પાકે ઘડે કાંઠા ન ચડે. સમય વીતી ગયા પછી કે વ્યક્તિ સંપૂર્ણ ઘડાઈ ગયા પછી તેમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. રાખમાંથી અગ્નિ નીકળે. શાંત દેખાતી બાબતમાં પણ જોખમ હોઈ શકે. વાવે તેવું લણે. જેવું કર્મ તેવું ફળ. જેવું કરો તેવું પામો. બે હોડીમાં પગ રાખનાર ડૂબે. એક સાથે બે કામ કરતા બંને બગડે. આંખનું કાજળ ગાલે ઘસ્યું. મૂર્ખાઈ ભર્યું કામ કરવું. સમજણ વગરનું વર્તન કરવું. ફળથી ઝાડ ઓળખાય. માણસની ઓળખ તેના કામથી થાય. ઝાઝી કીડીઓ સાપને તાણે. એકતામાં જ મોટી શક્તિ હોય છે. દમ હોય તો દાવો કરવો. શક્તિ હોય તો જ પડકાર આપવો. જીવતો નર ભદ્રા પામે. જીવ હશે તો જ ફરી તક મળશે. કુકડે કૂક મારતા સવાર ન પડે. કોઈના કહેવા માત્રથી હકીકત બદલાતી નથી. ગળે પડેલું ઢોલ વગાડવું જ પડે. લીધેલી જવાબદારી નિભાવવી જ પડે. જાગતા રહેશો તો બચતા રહેશો. સાવચેતી રાખવાથી મુશ્કેલીથી બચી શકાય. કીડીને કણ અને હાથીને મણ. ભગવાન દરેકને તેની જરૂરિયાત મુજબ આપે છે. ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો. પોતાના પરિવારને ભૂખ્યો રાખીને બીજા લોકોને દાન પુણ્ય કરવું. ઘરડા ગાડા વાળે. ઘરના વડીલોના અનુભવ અને સલાહ મોટી મુશ્કેલીઓમાંથી ઉગારી લે છે.
કાળી કમાણી કાળા ધોળામાં જાય. અધર્મ કે ખોટી રીતે કમાયેલા પૈસા નકામા કામોમાં જ વેડફાય છે. હાથીના દાંત ચાવવાના જુદા અને દેખાડવાના જુદા. કથની અને કરનીમાં ફેર. બોલવું કંઈક અને કરવું કંઈક અલગ જ. મૂડી કરતાં વ્યાજ વહાલું. દાદા દાદીને પોતાના સંતાનો કરતાં તેમના સંતાનો પૌત્ર પૌત્રી વધારે વહાલા લાગે છે. જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી. જો શાસક જ પ્રજાના કલ્યાણના બદલે માત્ર પોતાનો નફો જ જોવા લાગે તો દેશ બરબાદ થઈ જાય. ગામ હોય ત્યાં ઉકરડા પણ હોય. જ્યાં સારો સમાજ હોય ત્યાં થોડા ખરાબ તત્વો કે બુરાઈ પણ હોવાની જ. નાણાં વગરનો નાથીઓ નાણે નાથા લાલ. દુનિયામાં માણસની કિંમત તેના ગુણો કરતાં તેના પૈસાથી વધુ થતી હોય છે. દૂધણી ગાયની લાત પણ સારી. જેનાથી મોટો ફાયદો થતો હોય તેની નાની મોટી ખામીઓ કે નુકસાન સહન કરી લેવું જોઈએ. બોલે તેના બોર વેચાય. જે વ્યક્તિ રજૂઆત કે પ્રચાર કરે છે તેનું જ કામ થાય છે, તેની જ વસ્તુ વેચાય છે. ઘેર ઘેર માટીના ચૂલા. દરેક જગ્યાએ પરિસ્થિતિ સરખી હોવી. જાજી સુયાણી વેતર વણસે. એક જ કામમાં જ્યારે ઘણા બધા લોકો પોતાની બુદ્ધિ ચલાવવા જાય ત્યારે આખું કામ બગડી જાય છે. આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં. જાત મહેનત એ જ સાચી મહાનતા છે. ઊને પાણીએ ઘર ના બળે. પ્રેમ વિવેક અને નમ્રતાપૂર્વક લીધેલું કઠણ પગલું હંમેશા લાભદાયક નીવડે છે. એક નન્નો 100 દુઃખને હણે. એકવાર ઘસીને ના પાડવાથી બધી મુસીબતો દૂર થાય. કજિયાનું મૂળ હાંસી અને રોગનું મૂળ ખાંસી. મશ્કરીમાંથી કજિયો થાય ને ઉધરસમાંથી રોગ થાય. ખોટો રૂપિયો વધારે ચળકે. ઓછો જ્ઞાની વધારે જ્ઞાની હોવાનો દેખાવ કરે. ગામમાં પેશવાના સાસા ને પટેલને ત્યાં ઊના પાણી. શેખ ચલ્લી જેવા વિચારો કરવા નકામા. ઘરનું જોગી જોગટો. પારકું તેટલું સારું ને પોતાનું તે ખરાબ. ચડજા બેટા સોળી પર. વહાલ દેખાડીને કાસળ કાઢવું. વહુની રીસ ને સાસુનો સંતોષ. એકનો ગુસ્સો ને તેથી બીજાને સંતોષ. ચંડીપુત્ર શહજાદા. વિધવાના છોકરા સ્વચ્છંદી થઈને ફરે. છાણના દેવને કપાસિયાની આંખો. યોગ્યતા મુજબ સત્કાર કરવો. જેણે મૂકી લાજ તેનું નાનું સરખું રાજ. જે વ્યક્તિ પોતાની મર્યાદા છોડી દે છે તેને દુનિયાના નિયમો કે કોઈ વાતની પરવા હોતી નથી. જે મોઢે પાન ચાવ્યા
તે મોઢે કોયલા કેમ ચવાય? એકવાર વચન આપ્યું તે કેમ ઉથાપાય? તેજીને ટકોર ને ગધેડાને ડફણા. બુદ્ધિશાળી અણસારમાં સમજે અને મૂરખ જોડે લમણાજીક. દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી. શોભાની શોભા અને કામનું કામ એમ બંને અર્થ સરે. દીઠા દેવને પહોંચી જાત્રા. જેમ તેમ કરીને કામ પતાવવું. નગારામાં પીપુડીનો અવાજ ક્યાં સંભળાય? મોટા માણસોમાં નાના માણસનું કોણ સાંભળે? પડ્યો પોદળો ધૂળ ઉચક્યા વિના ન રહે. જ્યાં જાય ત્યાં લાભ શોધે. પેટનો બળ્યો ગામ બાળે. પોતાના દુઃખે બધાને દુઃખમાં નાખે. ભેંસ ભાગોળે, છાસ છાગોળે ને સોદા બજારમાં. પણ નિશ્ચિત વસ્તુની અગાઉથી આશા ધારણા બાંધવી નહીં. મૂઈ ભેંસના મોટા ડોળા. માણસની હયાતી બાદ તેની કદર થાય. નમસ્કાર કે એજ્યુકેટના વિડીયોને લાઇક, સબસ્ક્રાઇબ કરી અને મિત્રોમાં શેર કરશો, જેથી તમારા મિત્રોને પણ લાભ મળે. આભાર.